ચેનલનું શૂટિંગ સોંગનું શૂટિંગ જ યાદ બસમાં છીએ આપણે આવી જઈએ ને બધો વાટ જોઈ રહ્યો છું વાગ્યા છે 7:30 વાગી છે 7:30 વાગી જાય ગાઈસ બરોબર તો હવે આપણે શૂટિંગમાં જેને અમારી રાજા બ્રહ્માની ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી દો પછી અમારા વિડીયો જોવાનું રાખો એન્ટરટેનમેન્ટ કરો અમે કરાવીએ ને તમે હસો જુઓ તો ગાઈઝ બને રહેજો લાસ્ટ તક વ્લોગમાં ગાઈઝ આપણે શૂટિંગમાં પહોંચી ગયા ને બી નવે યા દાંતડું લઈને કાપી નાખો ગોડીલાલ પોતે ગોડીલાલ જો ગાઈસ બાબા દ્વાતાથી ઉપાડીને લઈ જઈશું 8 જોત કરા હા જો આ નવા કારીગર આયા દ્વાતાથી ખાટલો ઉપાડી એરિયા સુધી કેટલા વર ના આવી શીખર કેટલા 68 સાઈડ નો 8 ઓહો એટલો વર થઈ ગયો ને બાબા હા 70 પોકો આયા તમે ભૂલ કાઠા કેવા ના ઉપાડી ખાટલો હું દોતો ઉપર લઈ જાઉં તું વાત કરે ખાટલો કે આ ખાટલો મેં લેજે કે નામ ઉપાડે વાતો ના તમને શું લાગે છે કેટલો વર થયો 68 વર થયો પણ કેટલી ફિટનેસ છે એનું કારણ એક સૌ કેવું બિંદલ કે ખોરાક ઘી દૂધ નું મખણ ઘી દૂધ નું મખણ ના વ્યસન થી દૂર રહો મસાલા ગુડકા પાન મસાલા દારૂ થી દૂર રહો અને ઘી દૂધ નું મખણ ખાવાનું રાખ્યો તો એટલે કહેવાનો મતલબ એવો છે કે ઘરનું ખાવાનું બરોબર તમે ઘરનું જે ખોરાક હું તો કોઈ રોટલો મરચું રોટલો ખાવ તો એ ચાલશે તમારું શરીર પેલા સાચો શું કેવું તો ગાઈસ જોવો હાલ શૂટ લેતા હતા શંકરનું બાઈક સ્લીપ ખાઈ ગયા અને હાથ ચૂકલું સ્લીપ ખાઈ ગયા બિચારા અને બધું કેટલું વાગ્યું આ પગે ના હવે વાગ્યું જો છોકરો બધો જોવાઈ છે વાગ્યું નહીં આવું શૂટિંગમાં પહેલી વખત આટલું વાગ્યું જ છે ને તો ગાઈ જુઓ અમે શૂટ કરતા હતા પણ વાગ્યું છે શૂટિંગ હાસવીન કરો બરાબર ખાલી બસ કે પાછા કોઈ રાઈડર વાગ્યું તો કે રાઈડર તો હા એ તો હારું થયું રેત હતી તે બચી છે લેતા છે આજુ ખવડાય બગાડે લે અસલ ભાવ ને હા સુકા બામંદીન કહીને હેડો ગાય જવા આપણે શૂટિંગ ચાલુ હોય ચંદુને ભય પડ્યો ચંદુ નહીં વાગ્યું પણ રોહિતભાઈને થોડું સોવાનું હાથે પગે એવું પણ તમે પણ ધ્યાન રાખજો શૂટિંગ હોય કે એમને એવી રીતે જો બહાર જતા હોય તો બી ધ્યાન રાખવાનું ટુ વ્હીલરમાં બહુ ધ્યાન રાખવું પડે જેમ કે સ્લીપ ફટફટ થઈ જાય સાચવીને ચલાવવામાં આપણા સ્પીડે ચલાવો પાડીને બેસી 100 વાગ્યામાં શાંતિથી પહોંચી તો જઈએ બસ બગડીએ જો ગાઈસ બધો પેસેન્જર ઊભો થઈ ગયો નહીં કંટાળાથી બસવાના બાપા હા ગાડી લાવી દે સ્કોર્પિયો છોડાવી જો ખાલી જફા જતી રહ્યો આ એક ઇકો ચોથી જાય પણ આવું ભાડું ભરવાનું કેસ પૈસા નથી ફોન પે હોય તો ગાઈસ જો બધો ઊભો રહીએ કંટાળા નહીં થાક્યા હોય નાખો દાડો તો ગાઈસ આપણે હવે શૂટિંગમાંથી ઘેર આવી ગયા છીએ શૂટિંગમાંથી ઘેર આવીને અક્ષો ગયા તો વડાપાવ ખાવાય બરોબર તો આપણે ખીચડી મૂકી દીધી વડાપાવ બનાવશું અને વાતાવરણ એટલું મસ્ત કર્યું અને જોરદાર વાતાવરણ કર્યું છે તો અક્ષો કે મારે વડાપાવ ખાવાય બતાવજી વાતાવરણ બતાવતા આવજે બહારનું
તો જો મિત્રો વાતાવરણ કંઈક આવું છે, ક્યારનોય વરસાદ ચાલુ જ છે, ઘડીક વાર હાલ બંધ થયો છે બરાબર, પણ હજી તો અંધાર્યું છે. એ અંધાર્યું આવીએ રહ ને અંધારું થઈએ રહ. તો ગાય જો આપણો વડાપાવ બળું ના ગુડી પાછી સળકાવું ના મને કહું તારા ઉપર ઉડશે. તો જો ગાય આપણે ચટણી માટે મમરી બનાવી દીધી. જો મમરી બનાવી, પછી ચટણી બનાવી દીધી લીલી મસ્ત પુદીનાની નહીં પણ લીલા મરચાની, અદરક લસણ અને મરચાની ચટણી બનાવી દીધી ને રૂબી ઓલે ખીચડી મૂકી દીધી. આપણે વડાપાવ બનાવીએ ને આપણા પાવ, તો અને હવે આપણે પાવને ગરમ કરી દેવું છે. પાવ તો ઘેર ના બને ને, પાવ ના ઘેર બને એટલે અમારે બહારથી લાવવા પડે પાવ. અને બની ઘેર પણ એના માટે ઓવન જુઓ, તો અમારે ઘેર ઓવન નહીં પહેલી વાત તો, એટલે આપણે વડાપાવ બનાવી દઈએ. અને ગાઈસ અમે મુંબઈ સ્ટાઇલના વડાપાવ બનાવીએ છીએ, કે ઘરમાં એવા જ ભાવી બધા દુકાન મળી હારા મળી, અમુક દુકાને નહીં હારા હોતા, પણ જેટલું તમે ઘેર બનાવીને ખાઓ ને ચોમાસાનું એટલું સારું. બહારનું ચોમાસાનું બિલકુલ બંધ કરી દો મિત્રો, સાચી વાત ને? ચાલુ બહાર એકદમ બિલકુલ બંધ કરી દો, ઘેર જ બનાવીને ખાઓ. જે તમારે બનાવીને ગોટા બોટા જે બનાવીને ખાવા હોય ને ચોમાસાનું ઘેર જ બનાવીને ખાઓ. બહારનું ઓછું ખો જ મત, ચોમાસાનું બિલકુલ મત ખો. તો આપણે હવે વડાપાવ બનાવી દીધા શું? હાય તાપ લાગી ગયો. તો હવે બધાનું આપણે રિવ્યુ લઈએ કે કેવા બન્યા એ, બરોબર? ખાધા વગર હા એટલે જ ના, થોડી વાર હાક હોય એમ. આ બધાનું રિવ્યુ હોય ખાવાના ટાઈમે તમને બતાવો. અચ્છા, ફેમિલી નું રિવ્યુ હું કહું? આ ફ્રેન્ડ્સ લોકોનું એવું ફેમિલી. હા, તમે પણ અમારી એક ફેમિલી જ છો, બરોબર? પણ હવે અમે શું કરીએ, તમને ખવડાવી નહીં શકતા. મેં તો મારે એવી છે, એવો મને મોકો મળે ને કોઈને ખવડાવવાનો તો મને બહુ જ ગમે એમ. इसको पलटेंगे अब, खातेंगे. તો ચલો મિત્રો, હવે આપણે બધાનો રિવ્યુ લઈએ. ત્યાર સુધી ઉભા રહેજો ને, બ્લોગ એન્ડ ના કરતા. તો મિત્રો જો આપણે વડાપાવ બની દીધા છે. આ ખીચડી આ અલગ વડાપાવ વાવાની જેવા હોય કીધું ને અમે બનાયા. આવાનો મસ્ત મોસમ હોય, વડાપાવ ખાવાની મજા આવી જાય. વડાપાવ ચલો મિત્રો જમવા. વડાપાવ નાસ્તા તો હેડો ચા બન્યા મસ્ત. આ બધું મુંબઈમાં બહુ ચાલે છે. અક્ષય તું ઢોળું ભાઈ, મેં જ કીધું બનાવવું. તો હવે રિવ્યુ લેતા વાર લાગશે એવું લાગે. અચ્છા, ફટલું બટકું બદલાઈ મસ્ત કેવું જ ના પડે. આજે મોમો આયા નહીં ખાવા. મન તો બની આલી જ ના. હા લાય, હવે તો બીજું બનાય. મસ્ત યમ્મી.